પછી હું પેલા અમારા દાદા ગાવતા, પછી દાદી ગાવતી, પછી દાદાના ભાઈ છે ઈ પણ ભજન ગાવતા, એટલે હું એને સાંભળતી એમ કે મને ભજનમાં બહુ રસ એમ. કોઈ દી તબલાનો અભ્યાસ નહીં, કોઈ દી કાંઈ નહીં, સીધા ડાયરેક્ટ વગાડવા માંડ્યું. તબલા જેવા કેવા વગાડી દી હજી હાલની તકમાં તબલા પણ વગાડે એમ. કોઈ શીખવા નથી ગયા, કાંઈ એની ને તાલીમ દીધી ને પેટી હજી મનીમાં નથી આવડતી. નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાસો ના એવા ને આંગણે રે. તો મને પછી થોડું આમ રાગ ને ઢાળ ને એમાં દાદા શીખવાડતા, એટલે પછી ઈ રાગનું જ બીજું ભજન કઈ રીતે લેવું, કઈ રીતે ગાવું એ મને દાદા શીખવાડતા. કોઈ સંગીત બેઝમાં ગયા નથી તમે, કોઈ ગુરુ નથી, એ કઈ રીતે શીખા મને એ સમજાતું નથી. પહેલી વાર આમ જાહેરમાં ક્યાં ગાયેલું? આમ પહેલી વાર તો મેં સ્કૂલે જ ગાયેલું છે. બાલસભા? હા, બાલસભા. જ્યારે પ્રાર્થનાની શરૂઆત હોય એટલે મને મેડમ કહેતા કે પ્રાર્થના પછી 2 ભજન બોલવાના. આવા ભજન ના રે ભરોસે રેજો, ભજન ના રે ભરો. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર. આજે મિત્રો પોરબંદરથી આગળ વિસાવાળા ગામ છે, જૂનું દ્વારકા ગણાય છે, મૂળ દ્વારકા તરીકે પણ ઓળખે છે આ વિસ્તાર લોકો. એટલે કે વિસાવાળા ગામે મેર પરિવાર છે ને એક દીકરી સરસ મજાના ભજનનો ગાવાનો પ્રયત્ન કરે છે. સેજલબેન કેસવાલા જેમનું નામ છે, તેમના ઘરે પધારી અને આજ બેન સાથે સરસ મજાની વાતચીતો અને કરીએ. બેન ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ બધા પરિવારને. સામતભાઈ પ્રથમ આમ તો સામતભાઈ મુલાકાત. જય શ્રી કૃષ્ણ. તમારું બેન નામ? દેવી બેન. સરસ. વાહ, આ પરંપરા છે મિત્રો, ભારતીય પરંપરા મુજબ. ખૂબ ખૂબ ધન્યવાદ. એકાદ ગાઈ નાખો વાંધો જોઈને ગાઈ નાખો. આવી રૂડી અંજવાડી રાત, રાતે તે રમવાની સર્યા રે હિમાણા રાજ, હે રાતે તે હે રમવાની સર્યા રે હિમાણા રાજ. ઉગતા કલાકારો મિત્રો મેં વાત કરી પ્રમાણે કે આમ તો મેર પરિવાર છે, સેજલબેન કેસવાલા પરિવાર છે મેર પરિવારમાં. સામતભાઈ છે જો કે ભજનને લગાવ છે, ભજન પ્રત્યે નાતો છે વર્ષોથી. તેમના ભાઈ પણ સંતવાણી બોલે છે, ભજનો બોલે છે, એટલે ભજનનો પરિવાર છે. દેવીબેન પણ ભજનને જાણે છે ને ભજન બોલે છે અને સત્સંગ કરે છે, એટલે એક કીર્તનમય માહોલ છે, ભજનમય માહોલ છે. ને બેનની મેં વાત કરી સેજલબેન કેસવાલા કે જેમની સાથે હમણાં ટૂંક સમયમાં અનેક ગીતો સાંભળશું, ભજનો સાંભળશું. પણ મેન ગાયકીને મિત્રો પ્લેટફોર્મ મળે તે હેતુ સાથે આવ્યા છે. આ સૂર અવાજ કહે છે આપણે, આમ તો પ્લેટફોર્મ મારફત, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફત અનેક ગીતો રજૂ કરે છે, પણ આ મોટા પ્લેટફોર્મથી દરેક લોકો સુધી અવાજ પહોંચે તે માટે. બેન આમ તો સરસ મજાનું ગાવાથી જ કે હજી એક રચના સંભળાવો. સામતભાઈ થોડોક આવો નજીક, તમે જાઓ ને થોડીક વાતચીત કરીએ, પછી આપણે આમ તો લોકોને સંભળાવશું. બેન વિશે કયો, પરિવારમાં આમ નાતો થોડીક વાત તો કરી છે, થોડીક વાત કરો તમે. છે અમારા દીકરાની દીકરી થાય. દીકરાની દીકરી? હા ભાઈ, પ્રતાપભાઈની દીકરી. પ્રતાપભાઈના દીકરા પ્રતાપભાઈ ને એની દીકરી સેજલ. ઉપર રાખવા રેડી. પ્રતાપભાઈની દીકરી. પ્રતાપભાઈ. તમારું ભજનનું બેકગ્રાઉન્ડ શું? તમારે આમ ગાવા જાવ તમે? ના, અમે બહુ ગાવાના છે, તમે ઘેરે જ ગાવીએ. તમે ઘેરે ગાવ? ઘેરે ગાવીએ. બીજું આમ આજુબાજુનું કોઈ ગામડામાં સાદા ભજનમાં સાદું. એટલે અમે ભજન બોલતા, એટલે આ બેનને હે ને નાના થાય ભજનનો એવો એને શોખ. ભજન ગાવીએ એટલે એમને કુદરતી એમને એમ ઢારમાં જ કોઈ દી લાઈન આઉટ કે બોલવાનું જ નહીં. પછી એક ઢોલકી લઈ લીધી, પહેલાં પેટી તો અમારે હતી, ઢોલકી લીધી હતી, એમને એમ ઢોલકી સીધે વગાડવા અમને. પછી તબલા આપ્યા તો એમને એમ કોઈ દી તબલાનો અભ્યાસ નહીં, કોઈ દી કાંઈ નહીં, સીધા ડાયરેક્ટ વગાડવા અમને. તબલા જેવા કેવા વગાડી દી હજી હાલની તકમાં તબલા પણ એમ. કોઈ શીખવા નથી ગયા, કાંઈ એની ને તાલીમ દીધી ને પેટી હજી મનીમાં નથી આવડતી. મારા પૂરતી થોડી ઘણી આવડે પેટી. એ પેટી એની મેળી શીખી ગઈ એકલી. હારીનું અમે કઈ શીખાડ્યું નથી એની. અચ્છા, બે બીનું નહીં આવડે, બે બીનું નહીં આવડે. બેન બીજા ગઈ
એની બંને આવડે. બહેનોને હે એ પણ ગાય એ પણ ગાય બે બહેનો ગાય નામ એ પણ પેટી વગાડે હે અચ્છા અહીં બાજુમાં જ આવી એ પેટી પણ વગાડે. પેટી પણ વગાડે ને ગાય બે બેન એને ઓછી પેટી ફાવે મને ફૂલ ફાવે પેટી અચ્છા હા એના પૂરતું પોતે વગાડે હા પેટી પોતે વગાડે તમે આમ એકાદી કડી તો સંભળાવો એક કડી તમને તમારા પ્રત્યે બોલો તો હાલે ને હા હા તમારી ઈચ્છા નો પ્રોબ્લેમ અલ્પય મારા આંગણિયાને પાવન કરવા કાજ પધારો મોઘેરા મહેમાન પધારો મોઘેરા મહેમાન વાહ સમજભાઈ બંને બેનો પાસે જ કંઈક સાંભળી પછી વાતની શરૂઆત કરીએ બંને સાથે ગાતા હોય ને એવું એક ગીત આમ તો સંભળાવો મિત્રોને હે મહેલ મોટા ને મન જેના સાંકળા રે મહેલ મોટા ને મન જેના સાંકળા રે હે જેના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો ના એવા ને આંગણે રે હે કોઈ જાસો ના એવા ને આંગણે રે વાહ ખૂબ ખૂબ ધન્યવાદ બેન અનેક ગીતો સાંભળશું ભજનો સાંભળશું વચ્ચે પણ નિરાતે બેસી અને હાર્મોનિયમ સાથે આમ તો સાંભળીએ સમજભાઈ અને પછી એક સંવાદ આગળ રજૂ કરીએ લોકોની સામે પ્રકૃતિ એટલે આમ તો સમગ્ર જગત શિવમય છે અને પ્રકૃતિ છે એ માં પાર્વતી છે ને એના સાનિધ્યમાં એક કહે ને કે બે સંગીતના સૂર રેલાવા છે ફરીવાર સેજલબેનના ઘરે વિસાવાડા ગામે પોરબંદરથી થોડે આગળ દ્વારકા રોડ ઉપર વિસાવાડા ગામ અને ત્યાં વાડીની અંદર કહે ને પ્રકૃતિના સાનિધ્યમાં ફરીવાર ભજનો સાંભળવા છે ગીતો સાંભળવા છે અને સેજલબેન આપણી સાથે અભ્યાસ જીવન સાથે પણ જેમને સંગીતથી લગાવ છે સંગીતથી નાતો છે સેજલબેન ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ બેન આમ તો શરૂઆત આપણે કોઈ ગીતથી કે એવા કોઈ રચનાથી જ કરીએ કોઈ એવો નિયમ નથી કે આ ભજન ગાવું આ ગીત ગાવું તમારો આનંદમાં તમે આમ તો દરરોજ મૂકો છો વિડીયો આ માધ્યમમાં અનેક લોકો જુએ પણ છે તમારી રીતે એકાદી કોઈ રચના સંભળાવો ત્યાંથી કાર્યક્રમ શરૂઆત કરીએ સાચા રે સંતોની માથે ભક્તિ કે રામ આવ હાચા રે આચા એ જીની રાખતા એ જીને ના રખે વીરાની રાખતા ઓનેણા અરખે ને મટી જાય મનણાની ગો આવા નિર્મળ મનથી એ નિરખીને જોયું આમાં નિર્મળ મનથી એ નિરખીને જોયું આમાં ખોટી મળે નહીં ખોટ આવા હાચા રે હાચા એવા મારા હાચા રે હાચા બેન આમ તો પરિચય આપ્યો છે મેં શરૂઆતમાં જ કે વિસાવાડા ગામ પણ કદાચ એમાં ભૂલ થતી હોય તમારું થોડુંક બેકગ્રાઉન્ડ પરિચય આપો તમારી રીતે પરિચય અત્યારે સ્કૂલ અભ્યાસ કઈ સ્કૂલમાં ભણો છો પ્રથમ આગળ બીજે કોઈ ગામમાં રહેતા હોય તમારી રીતે કે ને કે પરિચય થોડોક આપો મારું નામ કેશવાલા સેજલબેન છે અને હું અત્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરું છું અને હાલ વિસાવાડામાં રહું છું પહેલા અમે રહેતા કુણવદર અચ્છા અહીંથી કેટલું થાય અહીંથી લગભગ 20 20 કિલોમીટર થતું હશે હા હમ. ત્યાં રહેતા અને હવે 5 વર્ષથી અમે અહીંયા રહેવા આવ્યા છે અચ્છા તો હવે આમ કે ને હાવ બેઝિક આપણે કેમ 5મા 7મા ભણતા હોય છોકરો સમજી શકે તેવી રીતે આ સંગીતના લગાવની વાત કરીએ પહેલાં આમ તો થોડી વાત કરી છે આપણા દાદાએ પણ કઈ રીતે આમ નાનપણથી કોને સાંભળતા કે ત્યારથી એવું લાગ્યું કે મારે પણ આવું ગાવું છે જી હું પહેલા
અમારા દાદા ગાવતા, પછી દાદી ગાવતી, પછી દાદાના ભાઈ છે એ પણ ભજન ગાવતા, એટલે હું એને સાંભળતી એમ કે મને ભજનમાં બહુ રસ એમ, મને ભજન બહુ ગમે. એટલે પહેલાંથી જ અમે નિશાળમાં પણ ગાવતા, અને જે મારા દાદા શીખવાડતા અમને પેટી તો હું શીખી, અને દાદાએ મને શીખવાડ્યું બધું. કેવડા હતા તે એમ સાંભળવાની શરૂઆત તે વિચાર કર્યો કે હવે મારે ગાવું? 4-5 વર્ષના. ત્યારથી? હા, ત્યારથી. બરાબર, 4-5 પહેલું ધોરણની હજી શરૂઆત? હા. પહેલા ત્યારે સાંભળતા હશો કદાચ. પછી ગાવાની શરૂઆત એમ કેવડી ઉંમરથી કરી અંદાજે? ગાવાની શરૂઆત તો એમ 5-6 વર્ષની હતી ને ત્યારે મને થોડું થોડું દાદા શીખવાડતા એમ, ત્યારથી શરૂઆત મેં કરી. ત્યારથી જ દાદા શીખવાડતા. હા, પેટીનું એક થાય કે આ શીખવીને અઘરી. હા, આ એક પ્રશ્ન મોટો છે. નાની 11મું ભણો ને પેટી શીખી લેવી ને આગળનું સંગીત વિશારદ વોકલમાં કરેલું હોય ને પેટી અઘરી પડતી. કારણ કે સા રે ગ મ પ ત્યાંથી શરૂઆત થાય. તો કારણ કે કોઈ સંગીત બેઝમાં ગયા નથી તમે, કોઈ ગુરુ નથી. એ કઈ રીતે શીખા મને એ સમજાતું નથી. એ તો મને આવડી ગયું એમને. એટલે આમ કઈ યુટ્યુબનો સહારો લીધો હોય કે દાદાએ કીધું હોય? ના, યુટ્યુબનો નથી, પણ એમ હું બોલતી ને પછી કોક પણ વગાડતું એમાંથી હું જોતી એમ કે કઈ રીતે ફિંગરિંગ કરે તમારી રીતે. હા. એટલે આમ કોઈ કલાકારને સાંભળતા? ના, કોઈ કલાકારને સંતવાણી કલાકારો આમ ઓડિયો વિડિયો જોતા હોય? હા, એ રામદાસજી છે, પછી કીર્તિદાનભાઈ ગઢવી છે, એમને સાંભળતી એમ પેલા એનો ઓડિયો સાંભળવા, પછી એના આધારે એમ જોવાનું સુર કઈ રીતે. શરૂઆતમાં ગીત કયું ગાતા આમ પેલા ગમતું હોય? શરૂઆતમાં તો પેલા હું આ જ ગાતી, સાચા સંતોની. પેલું એ જ ગાય? હા. પહેલી વાર આમ જાહેરમાં ક્યાં ગાયેલું આમ? પહેલી વાર તો મેં સ્કૂલે જ ગાયેલું છે. બાલસભા? હા, બાલસભા. જ્યારે પ્રાર્થનાની શરૂઆત હોય એટલે મને મેડમ કહેતા કે પ્રાર્થના પછી 2 ભજન બોલવાના એમ, રોજે બોલવાના. દરરોજ? હા, દરરોજ. પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં? 3જા ધોરણ. 3જાથી ગાવાની શરૂઆત કરી, એટલે ફક્ત 7-8 વર્ષની ઉંમર હોય. બરોબર. પછી આ એક ભજનમાંથી આમ બીજું ભજન કઈ રીતે શીખવું ને? એમ તો મને પછી થોડું થોડું આમ રાગ ને ઢાળ ને એમાં દાદા શીખવાડતા, એટલે પછી ઈ રાગનું જ બીજું ભજન કઈ રીતે લેવું, કઈ રીતે ગાવું એ મને દાદા શીખવાડતા એમ, એટલે આગળ પછી ભજન વધારે આવડતા ગયા. પછી આમ ભજન શીખવાનું જ આમ ધીમી ગતિથી વિચારીએ ને તો એનો રાગ બાંધવો આપણે એમણે પાકું કરીએ તો એમ નથી થતું, તૈયારી કરવી પડે. એ દાદા કઈ રીતે આમ કમ્પોઝ કઈ રીતે, આમ કમ્પોઝ કહીએ છીએ આપણે, એ કઈ રીતે આમ ધીરે ધીરે કેમ શીખવાડતા? એક દિન એક કડી જ કરાવતા કેમ કહેવાનો ભાવ? હા, એક કડી જ રોગી ખાલી એમ એમણે મુખડું પેલું હોય, પેલા મુખડું શીખવાડતા, પછી બીજી બાકીની કડી તમે તમારી રીતે? હા, એટલે એમ શીખવાડતા થોડું થોડું. ક્યાંક મારે ભૂલ પડે તો એમ કહેતા કે આમ નહીં આમ આવે એમ. ખાલી ટૂંકમાં પ્રેરણા આપી દે આવી રીતે. પછી ના આમ ગીત એકાદું બીજું એકાદું ભજન હજી સંભળાવીએ દર્શક મિત્રોને, પછી વાતો કરીએ. આવા ભજન ના રે ભરોસે રેજો, ભજન ના રે ભરોસે રેજો, અંતે ઈ નારયો પૂછે વાલા, ભજન ના રે ભરોસે રેજો, અંતે ઈ નારયો પૂછે અમર બીજા તુજે ના હાથ આવ્યું, કાળ કેમ કરી લો પૂછે રે, એ અમર બીજા તુજે ના હાથ આવ્યું, કાળ કેમ કરી લો પૂછે રે, આવા કાળના તો કટા કુચડિયા, તારી કાયા પર પૂછે વાલા, કાળના તો કટા કુચડિયા, તારી કાયા પર પૂછે, ઓડું મારે પેસારો કરશે ને મુખે ઝંડો રોપશે રે, એ પોડું મારે પેસારો કરશે ને મુખે ઝંડો રોપશે. વાહ,
એક બીજું ક્ષેત્ર હોય, સ્કૂલ જગતમાં હોય મોટું નામ, પછી એક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને કાર્યક્રમો યોજાતા હોય, એમાં પણ યુવા મહોત્સવ હોય, એક એ પેનલ હોય છે. એમાં ગાવાની શરૂઆત કઈ રીતે, કયા કાર્યક્રમોમાં ભાગ લીધો? પછી આવે સરકારી કાર્યક્રમો પણ આવે અનેક. ગાવાની શરૂઆતમાં તો મેં સ્કૂલે જ્યારે એવા કલા ઉત્સવ, કલા મહાકુંભ જેવા અનેક યોજાતા, એમાં અમે ભાગ લીધેલો ભજનમાં. ભજનમાં હા એમાં નંબરો આવેલા છે? હા, એમાં પ્રથમ નંબર આવેલા છે. પોરબંદર. 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 અચ્છા, એમાં એવોર્ડ મળેલા. કેટલાક એવોર્ડ મળેલા? એમ તો ઘણા મળેલા છે. હા, અત્યારે પણ હમણાં થોડાક દિવસ પહેલાં જ પણ હું પોરબંદર ગાવા ગઈ હતી, એમાંય પણ પ્રથમ નંબર આવે છે, એટલે ત્યાંથી પણ એવોર્ડ મળેલો છે. ભજનમાં ટૂંકમાં, ભજન વિભાગમાં. હા, ભજન. ગાવાનું આમ લગભગ 2 કાઢી 300 પદ સુધી ગાવ છો? બરોબર. આમાં ક્યારેક એવું 400 પદનું ભજન કે આવે તો ગાઈ શકો? હા, ગાઈ શકો. ગાઈ શકો. અચ્છા. અને બીજું એક જાહેર કાર્યક્રમોની બેન વાત કરીએ, કારણ કે એ પ્લેટફોર્મ મહત્વનું છે. આમ જાહેરમાં ક્યાં ક્યાં ગાયેલું? પ્રથમ જાહેરમાં ક્યાં ગાયેલું? જાહેરમાં તો અમારા ગામમાં જ પહેલા તો ગાયેલું મેં, પછી આગળ ગામમાં પ્રોગ્રામ હશે કે મંડળી? હા, પ્રોગ્રામ હતો ત્યાં, ભજન સંતવાણી મંડપ હતો, રામાપીરનો મંડપ. અચ્છા, ત્યાં મેં પ્રથમ વાર ગાયેલા. એમાં બરાબર. પછી આમ કાર્યક્રમોમાં જાવ છો કે ત્યાં? હા, કાર્યક્રમ. પછી આમ કઈ અમુક છે ને આપણે બનાવને યાદ કરવા પડે, બીજો કોઈ બાજુનો કાર્યક્રમ હોય, ત્યાંથી કોઈ સાધુનો કાર્યક્રમ હોય, કોઈ આશ્રમનો કાર્યક્રમ હોય, એમાંથી ક્રમશ કઈ રીતે જાય? બીજો કાર્યક્રમ, ત્રીજો કાર્યક્રમ, એ વાત. પહેલા તો સૌ પ્રથમ ગામમાં. હા, ગામથી પછી આમ પોરબંદર જિલ્લા, પોરબંદર પણ મંડપ હતો છાયામાં, ત્યાં રામદેવજી મહારાજનો મંડપ હતો, ત્યાં સ્ટેજ પ્રોગ્રામ હતો, એટલે ત્યાંય પણ મેં ભજન કરેલા. પછી અમરધામ આશ્રમ જલપાબેન પટેલ છે, ત્યાં પણ અમે દર બીજે જઈએ છીએ. અચ્છા, પ્રોગ્રામમાં. સેવા સાથી ગ્રુપ. હા. અચ્છા. રામદેવ પીરની કૃપા લાગે, કારણ કે આ પાઠનો, આ વિસ્તારમાં પાઠનું વધારે મહત્વ, એમાં કાર્યક્રમો થતા ભજન. રામદેવ પીર બાપાને યાદ કરી લઈએ એકવાર, એનું ભજન સાંભળી લઈએ 2 કડી. હે તમને જાજી ખમાયું પીર રામા, હે તમને ઘણી વધાયું પીર રામા, રામા રામા. હે તમે અજમલજી ના જાયા, હે જી, એ પીરના લીલુડા ને જા ફરકે, હે પીરના લીલુડા ને જા ફરકે, એ મારા રામા ધણીને આગે, એ જી, એ તમને ઘણી વધાયું પીર રામા, રામા. એ તમને ઘણી વધાયું પીર રામા, રામા રામા. એ તમે અજમલજી ના જાયા, એ જી, એ જી. પછી મેર આપના સમાજનો પણ સપોર્ટ હશે આમાં. આપના સમાજના કાર્યક્રમો, આપણે મેર સમાજ, પોરબંદર મેર સમાજ કાઉન્સિલ, મેર સમાજ કાઉન્સિલ છે એક વિભાગ, એટલે આમાં કાર્યક્રમમાં કોઈ સમાજનો સપોર્ટ મળ્યો હોય એવું? ખૂબ સપોર્ટ મળ્યો સમાજમાં. આપણે ગાવામાં અલગ અલગ સ્ટેજ દેવડાવે છે મહેર સમાજ, એ રીતના ખૂબ સપોર્ટ છે એનો પણ. પછી આમ અત્યારે 11મું ભણે, એટલે ફક્ત 16-17 વર્ષની ઉંમર છે, એટલે એક બાજુ સ્કૂલનું અભ્યાસનું પણ જોવાનું હોય. તો અત્યારે આમ રિયાઝ મેં જોયું છે કે તમે રીલ્સ મૂકો છો દરરોજની, દરરોજ કેટલા સમય રિયાઝ કરો છો? દરરોજ 4-5 કલાક રિયાઝ તો હોય જ, એમ કે સાંજે પણ ભજન ગાવાના જ હોય, 4-5 રોજે ભજન ગાવા. 4-5 ભજન. પછી દર મંગળવારે અમે અહીંયા આશ્રમ છે, પાલખડા આશ્રમ છે ગૌશાળા, ત્યાંય પણ અમે જઈએ છીએ દરરોજ મંગળવારે. દરરોજ મંગળવારે? હા. એટલે રિયાઝ પણ થાય નહીં, ભજન પણ ભજન થાય. અત્યારે ટૂંકમાં 4-5 ભજન જેટલે રિયાઝ કરવા.
દરરોજ હા બરાબર. બરોબર, અભ્યાસની સાથે સાથે. વાવ. અત્યારે ક્યાં અભ્યાસ કરો, કઈ સ્કૂલમાં? અત્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડા ત્યાં જ. વિસાવાડા, હા, અહીંયા ગામમાં જ અભ્યાસ કરો? ગામમાં જ. ઓકે. અને રિસન્ટ અનેક ગીતો પણ આવતા હોય બેન, હમ. દાખલા તરીકે તમે એના ઉપર રિયાઝ પણ કરતા હોય, એ પણ જરૂરી. લાલો પિક્ચર છે તો એનું ગીત અત્યારે ખૂબ ધૂમ મચાવે છે, હા. તો એ પણ ગાતા હોય. તો વચ્ચે આપણે શું છે, ભજન સિવાય પણ કંઈક સંભળાવીએ હા. લોકોને, એ સંભળાવો. નથી ત્યાં માળો તારો, નથી સાર નામો તારો, બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતો, એ અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતો, એ અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતો. વાહ બેન, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સજલબેન. હજુ પણ આ ક્ષેત્રમાં જો કે હજુ શરૂઆત છે, પણ સમયાંતરે સફળ થતા જાઓ, અનેક પ્લેટફોર્મ મળતા જશે તમને. ફરીવાર પણ સંવાદ કરશું સફળ થાવ પછી, પણ આ શરૂઆતનું એક માધ્યમ હતું. અવારનવાર મળતા રહેશું. આજના કાર્યક્રમમાં આવ્યા બેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.